રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અલખ કહે આગળ સુણો, અવધૂત લીલા અપાર. બ્રહ્મની ભોગળ ભાંગશે, થાશે સ્વચ્છ વિચાર. નિસંગી અવધૂત નારેશ્વર રહી તપ સાધના કરતા હતા. સદાય નિર્લેપ રહે, પણ તેમના તપની સુવાસ ચારે તરફ ફેલાતી જતી હતી. કેટલાય સદભાગી ભક્તો તેમના તરફ આકર્ષાયા અને શ્રીરંગને હૃદય સિંહાસન પર ગુરુ સ્થાને વિરાજમાન કર્યા. આજુબાજુના ગામથી અને વળી દૂર દૂરના ગામ અને શહેરોથી ભક્તોના ટોળે ટોળા નારેશ્વર આવવા લાગ્યા. પણ આ નિર્જન વનમાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. તાડ તાપ વરસાદથી બચવા ક્યાંક એક છાપરું પણ નહોતું. છતાં દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં આવતા, ભાથો બિસ્તર વગેરે પોતાની સાથે જ બાંધી લાવતા અને પીવા માટે રેવાનું જળ ભરી લેતા. ભક્તો વૃક્ષો નીચે જ પડી રહે. તાડ તાપની કોઈ પરવા કરે નહીં. આવા તપ કરી તેઓ જ્યારે શ્રીરંગના દર્શન કરતા ત્યારે દરેક પ્રકારના કષ્ટ ભૂલી જતા. અષાઢ મહિનો આવ્યો. ચોમાસું શરૂ થયું. અષાઢની પૂર્ણિમાએ બધા ભક્તો ભેગા થઈ સદગુરુનું પૂજન કરવા આવ્યા. ઇન્દ્રદેવ પણ ખૂબ ગરજ્યા અને ધૂમધામ અને વીજળીના ચમકારા સાથે બારે મેઘ વરસવા લાગ્યા. ઠંડો પવન ફૂંકાય અને વૃક્ષો પણ ગાંડા બન્યા. પવનમાં ઝૂલી ઝૂલીને પ્રચંડ અવાજ કરવા માંડ્યા. ભક્તો સૌ ભીંજાઈ ગયા. ઠંડીને કારણે બધા થરથર ધ્રુજતા હતા. મોં પર જળની ઝારીઓ વરસે તેથી આંખે કાંઈ દેખાતું નહોતું. વરસાદથી બચવા ભક્તો પ્રયત્ન કરતા હતા. ભક્તોની આવી હાલત જોઈ અવધૂતજીના અંતરમાં જાણે ડંખ લાગ્યો. આકાશ તરફ જોઈ ઇન્દ્રદેવને બંને હાથ જોડી નારેશ્વરના નાથ કહેવા લાગ્યા. હે મહેન્દ્ર, આપનો અર્ધ્ય મેં ગ્રહણ કર્યો. પ્રભુ, મેં તમારા દર્શન કર્યા અને તમે મારા દર્શન કરી લીધા. આ ભક્તો કેવા ભીંજાઈ રહ્યા છે એમનો જરા વિચાર કરો પ્રભુ. ભાવના અતિરેક સમાન વરસાદને બંધ કરો. આ ભક્તો પર દયા કરો. અવધૂતજીના શબ્દોથી જાણે ચમત્કાર સર્જાયો. અઢળક ઢળતો મેઘ
પળવારમાં બંધ થયો. વાદળ વેર વિખેર થઈ ખસી ગયા અને સૂર્યના કિરણો રેવા જળ પર ચમકી રહ્યા. આ ચમત્કાર જોઈ સૌ ભક્તોએ આનંદથી જય 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 ગુરુદેવ દત્ત, જય ગુરુદેવ દત્ત, જય ગુરુદેવ દત્તનો ગગનભેદી નાદ કર્યો. પ્રેમથી સદગુરુનું પૂજન કર્યું, ભજન કર્યા અને ખૂબ ઉત્સાહથી એ દિવસને ઉજવી ધન્ય ધન્ય થયા. ભક્તોને ભીંજાતા જોઈ અવધૂતનું મન ભીંજાયું હતું. દાસ કાકાને બોલાવી દયાળુ રંગ બોલ્યા, દાસ, તમને બધાને ભીંજાતા જોઈ મને ખૂબ દુઃખ થયું છે. જો આપ સૌ ભક્તો માટે નાનકડું એકાદ મકાન બનાવવામાં આવે તો આ બધો સંતાપ મટે. અવધૂતજીની વાત સાંભળી દાસ ખૂબ ખુશ થયા. સદગુરુના ચરણે માથું મૂકી તેઓ નમ્ર થઈ બોલ્યા, અરે બાપજી, આમ સૌના મનમાં આ વિચાર ક્યારનોય આવ્યો હતો, પણ આપની આજ્ઞા વિના અમે લાચાર હતા. નાનકડું ખોરડું બાંધવા આપ છૂટ આપતા નહોતા તો પછી મકાનની વાત જ ક્યાંથી કરું? આપના પુણ્ય પ્રકોપથી હું ડરતો હતો, પણ આજે આપે અમારા મનની વાત જાતે કરી છે. બધા ભક્તોએ મળીને વિચાર કર્યો, આપણે અહીં એક વિશાળ મકાન બાંધવું જોઈએ. બાપજીની આજ્ઞા મળતા જ મકાનનું આયોજન શરૂ થયું. બધા જ પોતપોતાની વ્યવસ્થા અનુસાર સેવા આપવા લાગ્યા. ઝાઝા હાથ રળિયામણા. તરત જ બધું નક્કી થયું. આજુબાજુના સાયર, લીલોડ, કોણા, દિવેર, મીંઢોળ અને વેડુ ગામથી ભક્તો ભેગા થઈ ગયા. ગાળા ભરી ભરી ચૂનો, ઈંટ, પથ્થર આવવા માંડ્યું. કોણે શું મોકલ્યું એ જરાય જાહેર થતું નહીં. શ્રી હરગોવિંદ દાસની દેખરેખમાં મકાનનું કામકાજ વેગથી ચાલી રહ્યું હતું. સંવત 1991ના દશેરાથી મકાનનું કામ શરૂ થયું અને 1992ના જેઠ મહિનામાં આ વિશાળ અતિથિ ગૃહનું કામ પૂર્ણ થયું. અતિથિ ગૃહનું કામ જ્યારે ચાલતું હતું ત્યારે ગંગા નામની 10 વર્ષની નાનકડી માછીની દીકરી રોજ મજૂરી કરવા આવતી ને ખૂબ પ્રેમથી કામ કરતી. સવારે સૌથી વહેલી આવે અને સૌથી મોડી ઘરે જતી. ઘરેથી ઘડેલા રોટલા લાવી રોજ ખાતી. સ્થાનમાં મજૂરો માટે રોટલા ઘડાતા, પણ ગંગા કોઈ દિવસ મફતનું ખાતી નહીં. મજૂરોને રોજ 1 ટંકના રોટલા અને 3-4 આના મળતા હતા, પણ ગંગા ન તો રોટલા લેતી અને ન તો પૈસા. ઘરેથી લાવેલું ખાઈ પ્રેમથી કામ કરતી. આ માછીની નાનકડી અભણ દીકરીના વિચાર કેટલા ઊંચા હતા તે વિચારતી. સદગુરુના સ્થાનમાં સદગુરુના ભક્તો માટે શ્રીમંતો આજે ધર્મશાળા બંધાવી રહ્યા છે. ધનવાળા ધન આપીને પોતાનું જીવન ધન્ય કરે છે. હું તો સાવ ગરીબ છું. મારાથી વળી શું ધન અપાવવાનું હતું? મારી પાસે મારું શરીર જ મારું ધન છે. તન તૂટ કામ કરી હું મારા હિસાબનો ફાળો ચૂકવીશ. આમ વિચારી અતિશય મહેનત કરી નાનકડી ગંગા મનમાં ખૂબ ખુશ થતી અને કામ કરતા કરતા ગુરુનું સ્મરણ કરતી. માટી, ઈંટ, રેતી બધું ઉચકતી અને વળી
ઘડા ભરી ભરી રેવા ઘાટથી પાણી ભરી લાવતી. પતંગિયાની જેમ ચારે કોર ઘૂમી ઘૂમી ગુરુ કાર્ય કરીએ જતી. મકાનનું કામ પૂરું થયું. કામ પૂરું થયા પછી દાસ કાકાએ વિચાર્યું, કળ્યા મજૂર બધાને કંઈક મિષ્ટાન કરાવવું. બીજા ભક્તો સાથે મળી દાસ કાકાએ શ્રી ચરણોમાં પોતાની વાત મૂકી. પ્રભુ, અમે બધા ભક્તોએ મળીને વિચાર કર્યો છે કે બધા મજૂર, કડિયા અને સુથારને બોલાવી તેમનો હિસાબ ચૂકવવા આવતીકાલે બોલાવીએ. કાલે જે મજૂરો આવે તેને મિષ્ટાન જમાડી વિદા કરીએ. દાસ કાકાની વાત સાંભળી અવધૂતજી પ્રસન્ન થયા. મંદ મંદ હસીને સદ્ગુરુ બોલ્યા, તમારો વિચાર ખૂબ ઉત્તમ છે. વળી મેં તો મજૂરોને વસ્ત્રનો પ્રસાદ આપવાનો નિર્ણય કર્યો છે. તેથી આજે કોઈને કરજણ મોકલી સ્ત્રી મજૂર માટે સાડી અને પુરુષો માટે ધોતી પણ મંગાવી લો. હમણાં જ બધાની ગણતરી કરો અને બધું મંગાવો. અવધૂતની વાત સાંભળી દાસ કાકા હરખઘેલા થયા અને બધાએ દોડા દોડ કરી મૂકી. ઘોડા, ગાળા, ડમણિયા જે મળ્યું તે લઈ હર્ષોલ્લાસથી રસોઈની સામગ્રી, રસોઈયા, વસ્ત્રોમાં સાડી, ધોતિયા, અનાજ બધાની વ્યવસ્થા કરવા લાગ્યા. બીજે દિવસે કડ્યા, મજૂર, સુથાર બધાને દાસ કાકાએ લાડુ જમાડ્યા. પણ પેલી નાનકડી ગંગા છાની માની નજર ચૂકવી ત્યાંથી જવા તૈયાર થઈ. પણ દાસ કાકાની બાજ નજરથી તે છટકી નહીં શકી. તેને જોતા જ દાસ કાકાએ પૂછ્યું, અરે તું આમ ક્યાં જાય છે? આજે તો તારે પ્રસાદ લેવો જ પડશે. આજે તું ના નહીં પાડી શકે. હા, કોઈ વાદ વિવાદ કરતી નહીં. દાસ કાકાએ આગ્રહ કરી ગંગાને જાતે લાડુ અને ભોજન જમાડ્યું. જમ્યા પછી બધા કારીગરો લીમડા નીચે સદગુરુ પાસે આવીને બેઠા. એક એક મજૂરને પોતાની પાસે બોલાવી અવધૂતજી પોતાના હાથે બધાને વસ્ત્રો આપતા હતા. ઊભા ઊભા દાસ કાકા અવધૂતજીને દરેક મજૂરની ઓળખ આપી રહ્યા હતા. ગંગા એક ખૂણામાં શરમાતી, સંકોચથી માથું નીચું કરી ઊભી હતી. અવધૂતજીની નજર ગંગા પર પડી. તેમણે કહ્યું, ત્યાં શું ઊભી છે? આવ 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 અહીં, લે આ પ્રસાદ. પણ આ તો ગંગા હતી. તે ત્યાં જ નીચું જોઈ અંગૂઠાથી જમીન કોતરતી ઊભી હતી. અવધૂતજી બોલાવે છતાં તે જતી નહોતી. તેણે વિચાર્યું, આ સાડી મારાથી કેવી રીતે લઈ શકાય? મેં તો ગુરુજીનું કામ ભાવથી કર્યું છે. સાડી તો કામનો બદલો કહેવાય. દાસ કાકાની નજર પડતા જ તેમણે અવધૂતજીને કહ્યું, બાપજી, આ ગંગા છે. એની વાત ગજબ છે. નજીકના ગામમાં માછીની દીકરી, ખૂબ નેક અને મહેનતુ છે. જ્યારથી અતિથિ ગૃહનું કામ શરૂ થયું ત્યારથી સવારે વહેલી આવે અને સાંજે મોડી જાય. ઘરેથી લાવેલા રોટલા જ ખાતી. આટલો વખત મજૂરી કરી છતાં એક પાય લીધી નથી. હરખથી બધું જ ચીંધેલું કામ કરતી. દાસની વાત સાંભળી દયાળુ રંગ દ્રવી ગયા. તેમનું અંતર હરખાયું અને પ્રેમથી બોલ્યા, ગંગા, લે બેટા, આ સાડલો મારો પ્રસાદ સમજી લઈ લે. પણ ગંગા પોતાના સ્થાન પર જ મૂંગી મૂંગી ઊભી રહી. ત્યાં તો દાસ કાકા બોલ્યા,
અરે એ છોરી, લઈ લે, આ તો ગુરુદેવનો પ્રસાદ કહેવાય, એને ના ન પડાય. દાસ કાકાએ સમજાવી ત્યારે ગદગદ કંઠે ગંગા બોલી, કાકા, મારા ગુરુજીના સત્કાર્યમાં આપવા માટે મારી પાસે કંઈ નથી. મારું શરીર જ મારું ધન છે. મારા તન વડે જે કાંઈ પણ સેવા થઈ તેનો સ્વીકાર કરો. આ સાડી તો કામનો બદલો કહેવાય. આ સાડી લઈ લઉં તો મારા શરીરની મહેનત નકામી જ કહેવાય ને. અબોધ બાળ સહજ દીકરીના વચન સાંભળી અવધૂત ગદગદ થયા. ગંગા પર કૃપા દ્રષ્ટિ નાખી અવધૂત બોલ્યા, માંગ, માંગ મારી દીકરી, તને શું જોઈએ છે? હું તારા પર પ્રસન્ન થયો છું. ધન્ય છે તારી ભાવના અને ધન્ય છે તારો પ્રેમ. અવધૂતજીએ આજ સુધી આવું વચન કોઈને કદી આપ્યું નહોતું. ગુરુદેવના વચન સાંભળી ગંગા દિગ્મૂઢ થઈ ગઈ. તેણે મનમાં વિચાર કર્યો, હું તો છેક જ અબોધ છું. હું તમારી પાસે શું માંગુ? તે સમયે ગંગાએ જે માંગ્યું તે કોઈ પરમ ભક્ત જ માંગી શકે. ગદગદ કંઠે, છલકાતા નયનો અને બે હાથ જોડી ગંગા બોલી, જો મુજ પર પ્રસન્ન થયા હો તો આપના પુનિત ચરણ મારા ઘરે ધરો. આમ ગરીબના ઘરે પધરામણી કરી અમારું ઘર પાવન કરો. બસ આટલી જ મારી ઈચ્છા છે ગુરુવર. અમારું ઘર પાવન કરો. ગંગાની વાત સાંભળી ત્યાં બેઠેલા બધા જ ગંગાને ધન્યવાદ આપવા માંડ્યા. વૈરાગી અવધૂત પણ આ બાળકીના વચન સાંભળી પળભર અવાક થયા. પછી બોલ્યા, સાંભળ ગંગા, તારા પતિનું ઘર એ જ તારું ઘર કહેવાય. તું પરણી તારા સાસરે જશે ત્યારે તારા ઘરે હું અચૂક આવીશ. આમ કહી સાડીનો પ્રસાદ અવધૂતજીએ ગંગાના હાથમાં મૂક્યો. સદગુરુની વાત સાંભળી ગંગા શરમાઈ ગઈ. પોતાના લગ્નની વાત સાંભળી તે પલભર મુગ્ધ થઈ. ગુરુજીના વચન સાંભળી ગંગાએ મનમાં ગાંઠ વાળી. આમ ગરીબોના ઘરે અવધૂતજી જરૂર પધારશે અને એક દિવસ મારું જીવન જરૂરથી સફળ થશે. વર્ષો વીત્યા. શ્રી હરગોવિંદાસ, ગૌર પ્રભાશંકર, ચતુરભાઈ થાણેદાર, નાથાભાઈ પટેલ આ બધા ભક્તો રહ્યા નહીં. નારેશ્વરના નાથનો ડંકો ચારે કોર ગાજી રહ્યો હતો. દત્તની ધૂનમાં ગુજરાત મસ્ત બન્યું. બધા ભક્તો રંગના રંગે રંગાઈ ગયા હતા. ઠેર ઠેર રંગ જયંતીઓ ઉજવાતી થઈ અને અનેક ધાર્મિક ઉત્સવો નારેશ્વરમાં થવા માંડ્યા. માનવ મહેરામણ છલકાતો હતો. પેલી નાનકડી ગંગા હવે યુવાન થઈ હતી. એના લગ્ન થયા અને તે પુત્રવતી બની. તે હંમેશા સદગુરુ સ્મરણમાં લીન રહેતી. કોઈ ગુરુવારે સમય મળે તો ગુરુના દર્શન કરવા અચૂક આવતી. તે મનમાં વિચારતી, હવે તો નારેશ્વરમાં દૂર દૂરથી થોક ભક્તો આવતા થયા. તેમાં આ કમાર માછણને કોણ પૂછે, કોણ એની નોંધ લે?
પણ આ તો અવધૂત. કોઈ પણ એમની નજરથી કેવી રીતે છુપાય? અવધૂતજીની નજર ગંગા પર પડે અને આંખો વડે તેના પર આશીષનો વરસાદ વહેતો. અવધૂતજી નજરો વડે જ ગંગાને જાણે કહી રહ્યા હોય, મારું વચન હું ભૂલ્યો નથી બેટા, તું થોડી ધીરજ ધર. અને સામેથી ગંગા પણ આંખોમાં કહેતી, તારું બિરુદ તું જ જાણે મારા ગુરુવાર. થોડા દિવસો વીત્યા અને રંગ જયંતીનો દિવસ આવ્યો. દૂર દૂરથી ભક્તો વિશ્વાસ લઈને સદગુરુ રંગને રંગ જયંતી પોતાની સાથે ઉજવવા નિમંત્રણ આપવા આવ્યા. અને રંગ જયંતી ધૂમધામથી ઉજવવા લાખો રૂપિયા ખર્ચવા તૈયાર હતા. પણ આ તરફ ગંગાનો સદગુરુ પરનો પ્રેમ શ્રીરંગને ખેંચી રહ્યો હતો. ભક્તિવશ ભગવાન ભાવથી જે ભક્ત જ્યાં ખેંચે ત્યાં પ્રેમના કાચે તાંતણે બંધાય ત્યાં ખેંચાઈ જાય છે. ગંગાના ભાવથી અવધૂત ખેંચાયા અને ગંગાના ઘરે જવા તેમણે નિર્ણય કર્યો. શેખી કરતા શ્રીમંતોને બાજુ પર રાખ્યા અને ભાવસભર ગંગાના ઘરે જવા તેઓ તત્પર થયા. રાત્રે માં રૂકમા પાસે 4-5 દૂધની દશમી અને શાક બનાવડાવ્યા અને ટિફિન તૈયાર કરી વહેલી સવારે નરસિંહ મલ્હારને સાથે લઈ નાવમાં બેસી સદગુરુ રંગ અવધૂત સવાર પડતા જ લીલીપરાના ઘાટ પર આવી ગયા. ગંગાની સાસરી માછીમારોની વસ્તીમાં હતી. લીલીપરાના ઘાટ પર નાવ લંગારી ગંગાના ગામે જવા રવાના થયા. રસ્તે થોડા માછીઓ ઝાડ લઈ માછલી પકડવા જતા રસ્તે મળ્યા. સામેથી રંગ અવધૂતને આવતા જોઈ માછીઓ વિસ્મિત થયા. ઝાડ ફેંકી શોર બકોર કરતા ગામ તરફ આવ્યા. અરે જુઓ, આપણા ગામે અવધૂત આવ્યા છે. અલ્યા કોઈ આવો, દોડો દોડો તરફ, અવધૂત આવ્યા છે, અવધૂત, અવધૂત બાપજી. અવધૂતજીનું નામ સાંભળી લોકો ઘરની બહાર દોડ્યા. બાળક, વૃદ્ધ, યુવાન બધા જ દોડીને ભાગોળે ભેગા થયા. ગામ આખું હરખ ઘેલું થયું હતું. કોઈ એક જણ દોડીને ગંગાના ઘરે ગયો અને હર્ષાવેશમાં આવી તેણે ગંગાને ઊંચે સાદે બોલાવી, અરે એ ગંગા, પાદર પર અવધૂતજી આવ્યા છે. તું હજુ સુધી ઘરમાં જ છે? અમૃત સમા આ વચન સાંભળી ગંગા પળભર આશ્ચર્યમાં ડૂબી ગઈ. આવેશમાં આવી પાગલની જેમ પોતાના બાળકને ઘરમાં છોડી પાદર સુધી દોડી. ગુરુ સિવાય બીજું કાંઈ સૂઝે નહીં. જેવી હતી તેવી જ લગર વગર દોડતી જાય. વેર વિખેર વસ્ત્રો અને વાળ હવામાં ઉડતા જાય. દૂરથી દિગંબરાની ધૂન સંભળાય કે ગાંડાની માફક ગુરુના દર્શન કરવા દોડી ગઈ. દોડીને શ્રીરંગના ચરણોમાં પડી. શ્રાવણ ભાદરવા સમાન નયનોમાંથી જલધારાઓ વહેવા લાગી. સદગુરુના ચરણો પર તેણે આંસુનો અભિષેક કર્યો. શ્રીરંગ અમૃત સમાન મીઠા સ્વરે બોલ્યા, જો ગંગા, હું આજે તારા ઘરે આવી ગયો. હવે તું જલ્દી તારા ઘરે જા અને મારા માટે પાથરણું પથરાવી તૈયાર કર. ગંગા વહેલી વહેલી પોતાના ઘરે આવી. શું પાથરું, શું તૈયારી કરું, કંઈ સમજાતું નહોતું. કઈ રીતે મારા ગુરુજીને રીઝવું એમ વિચારતી વિચારતી તે બાવરી થઈ ગઈ. મારું તન, મન, ધન બધું જ મારા અવધૂતજી પર ઓવારી દઉં તોય ઓછું છે. પતિ, બાળક, સમાજના બધા ગ્રામીણ ભોળા લોકો
કઈ રીતે સદ્ગુરુ રંગને સત્કારવા તે વિચારી રહ્યા. ગંગાને પળભર એક ચમકારો થયો. કંઈક વિચાર કરી ઝટપટ ઘરમાં જઈ એક પતરાનો પટારો ઉઘાડ્યો. ઝડપથી થોડા વસ્ત્રો, જે કાંઈ પણ મળ્યું, સાડી, ધોતિયા, બધું જ લઈ તે વહેલી પાદરે આવી. તેણે સાડી અને ધોતિયા અવધૂતજીના પથ પર પાથરી દીધા. પોતાના વસ્ત્રો પર ગુરુ ચરણરજ અંકિત થશે અને શ્રીરંગના પાવન ચરણ તેના વસ્ત્રો પર પડશે, એમ તે વિચારતી હતી. જે ચરણોની ધૂળથી પાપી પાવન થાય, તે પદરજ પામી તેનો જન્મારો સુધરી ગયો. ગંગાના ઘરે અવધૂતજી આવ્યા અને સૌના હૈયામાં આનંદ થયો. ગંગાના ઘરમાં લગ્ન સમયે પિતાજીએ આપેલી એક નવી નક્કોર રજાઈ હતી. આ રજાઈ હજુ એ કોરી હતી. ગંગાએ ખૂબ ભાવથી સદ્ગુરુ માટે તે પાથરી દીધી. આ રજાઈ પર પોતાનું આસન પાથરી શ્રીરંગ ખૂબ પ્રેમ ભાવથી બેઠા. પતિ, પુત્ર, કુટુંબીજનો, ફળ ફૂલ જે કાંઈ મળ્યું તે અવધૂતજીને પ્રેમથી અર્પણ કર્યું. ગ્રામજનોએ પણ ખૂબ ભાવથી દર્શન કર્યા. ગંગા બે હાથ જોડી સજલ નયનોથી પોતાના ગુરુદેવને જોઈ રહી. શ્રીરંગની નયન મનોહર મૂર્તિ નયન ભરી તે નિરખતી રહી. થોડા સમય પછી ગંગા બોલી, પ્રભુ, અમે ગરીબ, અભણ, નાદાન છીએ. આપની સેવા કેમ કરવી તે જાણીએ નહીં. આમ ગામડિયા આપને કઈ રીતે સત્કારીએ પ્રભુ? અમે કોઈ વિચાર વિવેક જાણતા નથી. અમારી લાખ ખામીઓને ક્ષમા કરજો. જો કોઈ અપરાધ થયો હોય તો અમને માફ કરજો પ્રભુ. આમ બોલતા બોલતા તેનો કંઠ રૂંધાવા લાગ્યો અને રડતા રડતા તેની જાણે વાચા બંધ થઈ ગઈ. ગંગાનો આવો ભાવ જોઈ સદ્ગુરુ ખૂબ ખુશ થયા અને મલકતે મુખડે બોલ્યા, ગંગા, હું તારા ઘરે આવ્યો અને મારું વચન મેં પાડ્યું છે. તારો ભાવ જોઈ હું ખૂબ ખુશ થયો છું. તું જરાય મન દુભાવીશ નહીં. ખરો ભાવ ભગવાનને ભક્ત તરફ ખેંચી લાવે છે. તારી આવી ભક્તિ અને તારા ભાવથી જ હું આજે તારા ઘરે ખેંચાઈ આવ્યો છું. શબરીના ભાવથી ખેંચાઈ શ્રી રામ તેની ઝૂંપડીએ ગયા હતા, તેમ ગંગાના ભાવથી સંતુષ્ટ થઈ અવધૂત તેની ઝૂંપડીએ આવ્યા. 10 વાગતા સાથે અવધૂતજીએ ટિફિન ખોલ્યું અને સાથે લાવેલા દશમી અને શાક તેમણે ખાધા. ગંગાના કુટુંબ માટે તેમણે 2 ભાખરી રહેવા દીધી. પ્રેમથી બધાએ અવધૂતજીનો પ્રસાદ ખાધો અને આનંદ થયા. ગ્રામજનોએ પ્રેમથી આખો દિવસ ભજન કર્યા, નાચ્યા, કૂદ્યા. અવધૂતજીએ પણ આ ભોળા ભાવિકો સાથે આખો દિવસ આનંદ કર્યો. સાંજ પડી કે અવધૂતજીએ વિદાય લીધી, પણ પોતાના હૃદયના નાથથી આમ છૂટા પડવાના વિચારથી ગંગા અને ગ્રામજનોની આંખ
ભરાઈ આવી. બધાના હૃદય ભારે થયા. આખો દિવસ સાથે રહ્યા. પછી વિદાયનું દુઃખ આ ભક્તોથી સહેવાતું નહોતું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત કહી અવધૂતજી ઊભા થયા અને જવા તૈયાર થયા. ગંગા અને ગ્રામજનો તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હર કોઈના મુખ પર વિરહનું દુઃખ વર્તાતું હતું. રડતા રડતા, ધૂન ગાતા ગાતા બધા રેવા તટ પર આવ્યા. ગંગા બાવરી બની ગઈ અને અફાટ રુદન કરવા લાગી. પ્રભુ, તમે તમે આવ્યા અને આ ચાલ્યા. આવો રડ્યામણો દિવસ ફરી ક્યારે આવશે પ્રભુ? પ્રભુ, આપ અમારા ગામ ફરી ક્યારે પધારશો? આમ તે વારંવાર ગુરુ ચરણોમાં વંદન કરી રહી. ગામના યુવાન, વૃદ્ધ, બાળકો બધા જ પોક મૂકી રડવા લાગ્યા. તેમના દુઃખનું વર્ણન કોણ કરી શકે? રેવા ઘાટ પર નાવ તૈયાર હતી. અવધૂતજી નાવમાં બેસી ગયા અને નરસિંહ મલ્હારે લંગર ઉઠાવ્યું. હલેસું લઈ તે પડવાર થોભ્યો. રેવા તીરે ઊભા રહેલા ભાવિક ભોળા ભક્તો અવધૂતની વિદાય સહી શકતા નહોતા. નરસિંહ તેમને જોતો રહ્યો. આ ભક્તોના સાત્વિક ભાવ જોઈ નરસિંહ પણ દિગ્મૂઢ થયો. અવધૂતજી નરસિંહના મનની વાત પામ્યા. તેઓ નાવમાં ઊભા થઈ હાથ ઊંચો કરી ગ્રામજનોને હૃદયથી આશીષ આપી રહ્યા. અવધૂતજીનો હાથ જોઈ ભક્તો ખૂબ હરખાયા. ગગનભેદી અવાજથી અવધૂતજીનો જય જયકાર ગજાવ્યો. શ્રીરંગની નાવ રેવા જળ પર સરકી. કિનારો દૂર થયો છતાં કિનારે ઊભેલા ભક્તો રેવા જળ પર સરકતી નાવ અને પોતાના સદગુરુને જોઈ રહ્યા. દૂર જતી નાવ પર છેલ્લો પ્રકાશ નાખી જાણે સૂરજ દાદા પણ નિશ્વાસ નાખી રહ્યા. ધીમે ધીમે અંધારું છવાયું. રાત્રે સદગુરુ નારેશ્વર ધામ પહોંચ્યા. પોતાની પરમ ભક્તને આપેલું વચન તેમણે પૂર્ણ કર્યું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ, પરસ્પર દેવો ભવ, પરસ્પર દેવો ભવ, પરસ્પર દેવો ભવ. ઓ નારેશ્વરનો નાથ મારો